અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અદ્યતન કેન્સર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર આધુનિક ટેકનોલોજી અને માનવીય સંવેદના સાથે દર્દીઓની સારવાર કરશે. જટિલ બીમારી સામે લડવા માટે અહીં ઓન્કોલોજી, રેડિયોલોજી, ડાયગ્નોસ્ટિક્સ અને સપોર્ટિવ કેર જેવી તમામ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાઈ છે, જેથી દર્દીઓને ઝડપી અને અસરકારક સારવાર મળી રહે. આ સેન્ટર કેન્સરની સારવારને વધુ સુલભ અને સક્ષમ બનાવી દર્દીઓમાં નવી આશા જગાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરશે. 15 વર્ષની આયુથી બાળકો તંબાકુનું સેવન કરે છે અને એનું પરિણામ અમે જોઈએ છીએ. આજથી 15 વર્ષ પહેલાં અમે જે પેશન્ટ્સ મોડા અને ગળાના કેન્સરના જોતા હતા એની એવરેજ આયુ 60 વર્ષની હતી. હવે 40 વર્ષની ઉંમર, 35 વર્ષની ઉંમરે પણ મોડા અને ગળાના કેન્સર સાથે અમારા પેશન્ટ્સ આવે છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે એ લોકો ખૂબ નાની વયે તંબાકુનું સેવન ચાલુ કરી દે છે. આના ઉપરાંત લાઇફસ્ટાઇલ, જેમાં લેક ઓફ એક્સરસાઇઝ, જાડા હોવું, કસરત ના કરવી, આ બધાનો સમાવેશ થાય છે. તો કેન્સર એક લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. તો અમારી બધાને અપીલ છે કે આપણે ખૂબ સ્વસ્થ જીવન જીવીએ, કસરત કરીએ અને આ જે બધા વ્યસન છે એનાથી હંમેશા દૂર રહીએ.